કાર્યની શરૂઆત કરે છે। સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજનો યુવાન આવતીકાલનો નાગરિક બનશે, આપણી કલ્પના વસુદેવ કુટુંબની છે, જેના માટે શિક્ષણ જરૂરી છે। સમાજ શિક્ષિત બને તેથી રાષ્ટ્ર શિક્ષિત થાય છે, તે સહિયારું કામ છે। સ્વાતંત્ર્ય સેનાની વિશે શિક્ષકો વિદ્યાર્થીઓને જ્ઞાન આપે તેવું ખાસ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું હતું। મહત્વના સમાચાર છે। સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। તેમના દ્વારા ખાસ જે મહત્વના નિવેદનો આપવામાં આવ્યા, સાથે ઉજવણી બાદ તેમના દ્વારા પત્રકારો સાથે વાતચીત પણ કરવામાં આવી હતી। તો બાળકો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન પણ આ ઉજવણીમાં કરવામાં આવ્યું હતું। ચુડાસમાની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। આજનો યુવાન આવતીકાલનો નાગરિક બનશે, આપણી કલ્પના વાસુદેવ કુટુંબની છે, જેના માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે। સમાજ શિક્ષિત બને તેથી રાષ્ટ્ર શિક્ષિત થાય છે, તે સહિયારું કામ છે। સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે શિક્ષકો વિદ્યાર્થીઓને જ્ઞાન આપે તે ખૂબ જ આવશ્યક છે। તો મહત્વના સમાચાર છે। સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં શિક્ષક દિનની ઉજવણી સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં કરવામાં આવી હતી। બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો ઉજવણી બાદ શિક્ષણ મંત્રી દ્વારા ખાસ પત્રકારો સાથે વાતચીત પણ કરવામાં આવી હતી। તો શિક્ષણ મંત્રી દ્વારા મહત્વના નિવેદનો પણ આપવામાં આવ્યા છે। આજનો યુવાન આવતીકાલનો નાગરિક બનશે, આપણી કલ્પના વસુદેવ કુટુંબની છે, જેના માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે। સમાજ શિક્ષિત બને તેથી રાષ્ટ્ર શિક્ષિત થાય છે, તે સહિયારું કામ છે। સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે શિક્ષકો વિદ્યાર્થીઓને જ્ઞાન આપે તે ખૂબ જ જરૂરી છે। તો જે રીતના સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ખાસ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। મહત્વની વાત છે, બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન ઉજવણીમાં કરવામાં આવ્યું હતું। ઉજવણી બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પત્રકારો સાથે વાતચીત પણ કરવામાં આવી હતી। તેમના દ્વારા મહત્વના નિવેદનો પણ આપવામાં આવ્યા હતા, જેમાં તેમના દ્વારા ખાસ કહેવામાં આવ્યું કે આજનો યુવાન આવતીકાલનો નાગરિક બનશે, આપણી કલ્પના વસુદેવ કુટુંબકમની છે, જેના માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે। તો ખાસ તેમના દ્વારા સ્ટેજ પર જનતાને સંબોધન પણ આપવામાં આવ્યું હતું। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ માટે ખાસ વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। બાળકો આજે ઝુંડા ખાતે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો। પૂજ્ય સ્વામીજી શિક્ષણનું કાર્ય 1978થી ખૂબ સારી રીતે કરી રહ્યા છે। એમને પણ અભિનંદન આપ્યા અને શાળા પરિવારને પણ આજના શિક્ષક દિન નિમિત્તે સૌ શિક્ષકોને પણ શુભકામનાઓ પાઠવી। બાબુ વર્ધી એસોસિએશન છે જે સ્કૂલ સાથે સંકળાયેલી છે, ઘણા લાંબા સમયથી તે લોકોની પણ રોજગારી બંધ છે, ત્યારે હવે એ લોકો માંગ કરી રહ્યા છે કે તેમને પણ સ્કૂલોમાં જેમ નિયમો સાથે શરૂઆત કરવામાં આવી છે તેમને અંદર તેમને પણ આપવામાં। મારા સુધી હજુ રજૂઆત નથી આવી, રજૂઆત આવશે તો ચોક્કસ વિચારણા કરીશું। સાથે તેમની એવી પણ માંગ છે કે તેમના માટે રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવે। રજૂઆત થયા બાદ કોર કમિટીમાં આ મુદ્દાની ચર્ચા કરીશું અને યોગ્ય વિચારણા કરીશું। ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી છે તે જાહેર થઈ ચૂકી છે અને આદર્શ આચારસંહિતા પર લાગી છે। આજે આચારસંહિતા લાગી છે એટલા માટે તો હું મારી પ્રાઇવેટ ગાડી લઈને આવ્યો છું। ગઈકાલે શૈક્ષિક સંઘે 8 કલાક જે સમય કરવામાં આવ્યો છે રજૂઆત કરી હતી। સરકારના બધા કર્મચારીઓ જ્યારે 8 કલાક કામ કરતા હોય ત્યારે શિક્ષકો પણ એ રાજ્ય સરકારના કર્મચારીઓ છે। અમે વિદ્યાર્થીના હિતમાં, વિદ્યાર્થીના સ્વાસ્થ્યના હિતમાં નિર્ણય કરીએ છીએ। પહેલાં કોલેજ, પછી 9, 10, 11, 12, પછી 2 તારીખથી 6 થી 8
હવેનો નિર્ણય પણ એ નિર્ણય નાના બાળકોને સ્પર્શતો નિર્ણય છે, એટલા માટે એમનું સ્વાસ્થ્ય, એમનું હિત જળવાય એ પ્રમાણે યોગ્ય સમયે નિર્ણય લેશું. માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી. મહત્વની વાત છે, બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરાયું હતું. ઉજવણી બાદ શિક્ષણ મંત્રી દ્વારા ખાસ પત્રકારો સાથે વિવિધ મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. તેમના દ્વારા જે ખાસ ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવાની બાબત છે, તેના પર નિવેદન પણ આપવામાં આવ્યું હતું. નાના બાળકો માટેની જે આ નિર્ણય જે લેવામાં કરવાનો હતો, સ્વામીજી મને આમંત્રણ આપવા માટે આવ્યા. મેં કહ્યું કે એ દિવસે કાર્યક્રમ અને પછી અન્ય વ્યસ્તતાને કારણે આ કાર્યક્રમ અન્ય કોઈ દિવસે રાખો તો સારું. આજે એના ભાગરૂપે આપણે જ્યારે મળી રહ્યા છીએ ત્યારે હું સૌ શિક્ષક ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ આપું. આ દિવસ માત્ર શિક્ષકો પૂરતો જ મર્યાદિત નથી, કારણ કે તમારા માધ્યમથી બાળકોનું ઘડતર કરવાનું છે અને આ બધા બાળકો એ સમાજના આવતીકાલના નાગરિકો બનવાના છે. એનો અર્થ એ થયો કે આપણે દેશના ઘડવૈયા છીએ. વ્યક્તિ ઘડતર, કુટુંબ, સમાજ, રાજ્ય, દેશ અને વિશ્વ, એક વ્યક્તિનું ઘડતર થાય એમ બધા જ વ્યક્તિનું ઘડતર થાય. તો જે આપણી કલ્પના છે વિશ્વગુરુ થવાની, વસુદેવ કુટુંબકમ, એ બધી જ કલ્પના એ સાકાર કરવી હોય તો એ માત્ર ને માત્ર કોઈ ઉપાય હોય તો એ શિક્ષણ છે. અને એના અનુસંધાનમાં ડૉક્ટર રાધાકૃષ્ણ એ આપણા રાષ્ટ્રપતિ હતા. આજે એમનો 5મી સપ્ટેમ્બરે જન્મદિવસ. બધા શુભેચ્છકો એમનો જન્મદિવસની વધામણી આપવા માટે ગયા, ઉજવણી કરવા માટે ગયા. ત્યારે એમણે ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું કે મારા જન્મદિવસની ઉજવણી કરવી હોય તો આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવો તો એ ઉજવણી કરી શકાય. આપણા સમાજની અંદર સૌ કોઈ ભણે એ સમાજની ઈચ્છા હોય. સમાજ શિક્ષિત બને, રાષ્ટ્ર શિક્ષિત બને. આ બધું જ કામ સહિયારું કામ છે અને એ સહિયારા કામમાં કોઈ સાધુ, કોઈ ધાર્મિક સંસ્થા આ કામમાં સહભાગી બને એના માટે હું પૂજ્ય સ્વામીજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઉત્તમ કામગીરી કરે, એવોર્ડ પણ મેળવે. આ બધી જ કામગીરી એ સૌએ કરવાની જરૂર છે. પોતાના બાળકને ભણાવવું એ મા બાપની ફરજ છે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. શાળા પરિવાર જ્યારે બેઠો છે ત્યારે આપણે સૌ અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ, આઝાદીના 75 વર્ષ પૂરા થઈ ગયા. આપણે કોઈ 75 વર્ષના નથી, પણ 75 વર્ષ જ્યારે આઝાદીના પૂરા થાય છે ત્યારે
એ આજની પેઢીને કોઈને ખબર નથી. મારા શિક્ષક ભાઈ બહેનોને મારે અનુરોધ છે કે આપણે 75 અઠવાડિયાથી આ કાર્યક્રમ જ્યારે મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે શિક્ષક એ પુસ્તકનું વાંચન કરે, પોતે વાંચન કર્યા પછી આ બાળકોને વીર ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ, સાવરકરજી, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, આ બધા માટે આપણે એમને સંસ્કારના રૂપમાં અને જાણકારીના રૂપમાં, કારણ એવું કહેવાય છે કે જે સમાજ એનો પૂર્વજ ભૂલી જાય છે તો ભવિષ્યમાં એ સમાજના અસ્તિત્વ માટે જોખમ ઊભું થાય છે, જે આપણે ન થવા દેવું જોઈએ. આપણો ઇતિહાસ ઉજળો છે, એ ઉજળો ઇતિહાસ બાળકો સુધી પહોંચે, સંસ્કાર કેળવાય જીવનમાં. શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ એટલા જ અગત્યના છે. બાળકમાં વિવેક હોવો જોઈએ, મર્યાદા હોવી જોઈએ, શિસ્ત હોવી જોઈએ, દેશભક્તિ હોવી જોઈએ, જવાબદારીનું ભાન હોવું જોઈએ, વિશ્વસનીયતા હોવી જોઈએ. આ બધું જ એ શિક્ષકના વાણી, વ્યવહાર, વર્તન આ બધા ઉપરથી, કારણ કે બાળક એ શિક્ષકને રોલ મોડલ તરીકે જુએ છે. અને ગુણોત્સવમાં જ્યારે જઈએ એ વખતે પૂછીએ કે બેટા તારે શું થવું છે, તો 80% બાળકો એવું કહે છે કે મારે શિક્ષક થવું છે, કારણ એના શિક્ષક શિક્ષિકા બેનને જોડે છે અને એમાંથી એને પ્રેરણા મળે છે. તો મારો વ્યવહાર, વાણી, વર્તન એવા હોય કે બાળકને મર્યાદા શીખવે, સંસ્કાર શીખવે, ધર્મ શીખવે, શિસ્ત શીખવે, દેશભક્તિ શીખવે. શિક્ષણની સાથે સાથે આ બધી જ બાબતો એક ઉત્કૃષ્ટ સમાજ માટે ખૂબ જરૂરી છે. આજના દિવસે માં સરસ્વતીને આપણે પ્રાર્થના કરીએ. સુંદર મજાનો અહીંયા બોલાવેલો છે. સરસ્વતી માતાને પ્રાર્થના કરીએ કે આપણે જે કામ કરી રહ્યા છીએ એ કામ એ પૂરી નિષ્ઠા, પ્રમાણિકતા, દેશભક્તિ, ધર્મને સાથે રાખીને આગામી દિવસોમાં આખો સમાજ શિક્ષિત સાથે સંસ્કારી પણ બને, ધાર્મિક પણ બને, એ આજના દિવસની માંગ છે. મારા કારણે એક દિવસ આ કાર્યક્રમ મોડો રાખ્યો, મને યાદ કર્યો, એટલા માટે પૂજ્ય સ્વામીજીના ચરણોમાં વંદન કરું છું, આભાર માનું છું. આપ સૌને પણ શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જે દીકરીઓ સન્માનિત થઈ છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજકાલ તો ઓલિમ્પિકમાં દીકરીઓની બોલબાલા અને દિવ્યાંગ દીકરીઓએ પણ કલ્પના કરો, ભગવાને આપણને સ્વસ્થ રાખ્યા છે, પણ આ દિવ્યાંગ દીકરીઓ કે દીકરાઓ એમાંથી પ્રેરણા લેવાની છે. ભગવાને એમને કંઈક ન આપ્યું તો બીજું ઘણું આપ્યું. ભગવાને આપણને બધું આપ્યું છે તો બધું આપ્યું છે તો એનો વ્યક્તિ વિકાસ માટે, કુટુંબ વિકાસ માટે, સમાજ વિકાસ માટે અને રાષ્ટ્રના વિકાસ માટે આપણે બધો ઉપયોગ કરીએ, એવી શુભકામનાઓ સાથે સૌને જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સરને જેટલા આપણે સાંભળીએ એટલું આપણને ઓછું જ પડે, પણ જે સરસ વિચાર એમણે રજૂ કર્યો કે આજની જે માંગ છે એ સંસ્કાર સાથે શિક્ષણ અને શિક્ષણનો વ્યાપ વધતો જાય છે. દિવ્યાંગની સરસ વાત કરી કે 19 મેડલ દિવ્યાંગ લઈ આવે છે, જેને આપણે વર્ષો પહેલા અપંગ, હેન્ડીકેપ,
શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરવામાં આવી હતી। બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। શિક્ષણ મંત્રી દ્વારા ખાસ ઉજવણી બાદ પત્રકારો સાથે વાતચીત કરવામાં આવી। જનતાને પણ સંબોધન આપવામાં આવ્યું હતું। તેમના દ્વારા મહત્વની વાત કહેવામાં આવી કે આજનો યુવાન આવતીકાલનો નાગરિક બનશે। આપણી કલ્પના વાસુદેવ કુટુંબની છે, જેના માટે શિક્ષણ જરૂરી છે। સમાજ શિક્ષિત બને તેથી રાષ્ટ્ર શિક્ષિત થાય છે, તે સહિયારું કામ છે। સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે શિક્ષકો વિદ્યાર્થીઓને જ્ઞાન આપે તે ખૂબ જ જરૂરી છે। સ્વામિનારાયણ સંસ્કારધામમાં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી। આજના સમયમાં છોકરીઓની છેડતી અને સ્ત્રી અત્યાચારોની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે આવી ઘટનાઓ સામે કિશોરીઓ અને મહિલાઓ સુરક્ષિત રહે તે માટે ડીસામાં ખાનગી સંસ્થા દ્વારા નિઃશુલ્ક સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે અને 200થી વધુ દીકરીઓ અત્યારે પોતાના સ્વ બચાવ